નસવાડીના ભરબજારમાં બેફામ હાઈવા ડમ્પરનો આતંક, 4 વિદ્યાર્થીનીઓનો આબાદ બચાવ, પોલીસની તપાસ શરૂ। નસવાડીના ભરબજાર વિસ્તારમાં હાઈવા ડમ્પરોના બેફામ દોડતા વાહનોના કારણે આજે મોટી દુર્ઘટના ટળી હતી। નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિરથી છૂટીને ઘરે પરત ફરી રહેલી 4 વિદ્યાર્થીનીનો આબાદ બચાવ થયો, જ્યારે એક હાઈવા ડમ્પર ચાલકે તેમને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો। મળતી માહિતી મુજબ જકાતનાકા માર્ગ પરથી પસાર થતી વિદ્યાર્થીનીઓને ડમ્પર ચાલકે અચાનક નજીકથી પસાર થવાના કારણે ગંભીર જોખમ સર્જાયું હતું। સદનસીબે એક વિદ્યાર્થીનીએ બીજીનો હાથ ખેંચી લીધો, જેથી તમામનો જીવ બચી ગયો। સ્થળ પર હાજર રાહદારીઓએ ડમ્પર ચાલકને બૂમાબૂમ કરી રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલક બેફામ ગતિએ ડમ્પર લઈને ત્યાંથી ભાગી ગયો। ઘટનાની વિસ્તારમાં ભારે ચકચાર મચી છે। વિદ્યાર્થીનીના પિતાએ આ મામલે નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। પોલીસ દ્વારા ડમ્પર અને ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ સહિતના તમામ દિશામાં તપાસના ગતિમાન શરૂ કરવામાં આવ્યા છે। સ્થાનિકોએ તંત્રની માંગણી કરી છે કે ભરબજાર અને શાળા વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડમ્પરોની ગતિ નિયંત્રિત કરવામાં આવે અને તંત્ર આવા બેફામ ચાલકો સામે કડક કાર્યવાહી કરે, જેથી નિર્દોષ નાગરિકો સુરક્ષિત રહી શકે।